ગુજરાત વિધાનસભા ફરીથી ખંડિત થઈ છે. ભાજપના વધુ એક ધારાસભ્યનું નિધન થયું છે. રાજ્યમાં વરસેલા પવન સાથે વરસાદના કારણે અનેક પંથકમાં નુકસાન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવવાના છે, પરંતુ આ પ્રવાસ અલગ રહેવાનો છે. આજના 10 મોટા સમાચારની વાત કરીએ. શરૂઆત કરીએ ગુજરાતના વાતાવરણથી. રાજ્યના ખેડૂતો સાવધાન. આગામી 7 દિવસ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ રહેવાનો છે. આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 જૂન સુધી મોટાભાગના જિલ્લામાં વાવાઝોડાની આગાહી છે. 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હાલ રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય હોવાથી વાવાઝોડું આવશે. આગામી 2 દિવસ માટે હવામાન વિભાગે રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ભારે તબાહી મચી છે. મોડાસાના અણદાપુર ગામે ભારે પવનથી અનેક કાચા મકાનોના પતરા અને છાપરા હવામાં ઉડ્યા. વાવાઝોડાના કારણે અનેક વિસ્તારમાં મોટા વૃક્ષો ધરાશાયી થયા. પવનમાં ઉડેલા પતરા વાગતા પશુઓ પણ ઈજાગ્રસ્ત થયા. ભારે પવનના કારણે થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવા માંગ ઉઠી છે. વડોદરામાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ધારાસભ્યનું નિધન થયું છે. 79 વર્ષની ઉંમરે યોગેશ પટેલે અંતિમ શ્વાસ લીધા. દીકરા અને દીકરી અમેરિકાથી પરત ફર્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે. યોગેશ પટેલ 8 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા. 1990થી 2007 દરમિયાન રાવપુરા બેઠક પરથી 5 વખત ચૂંટાયા હતા. વર્ષ 2012, 17 અને 22માં માંજલપુર બેઠક પરથી ચૂંટાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરતમાં જનસભા યોજશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને સુરતમાં તૈયારીઓ તેજ કરવામાં આવી છે. કાર્યક્રમમાં આવતા લોકોને પેટ્રોલ અને ડીઝલના વાહનોનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ભાજપના પ્રભારીએ નેતા કાર્યકરોને સૂચના આપી. કાર્યક્રમમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોને સાયકલ પર આવવા માટે સૂચના આપવામાં આવી છે. નજીકમાં રહેતા હો તો ચાલતા આવવા માટે સૂચના અપાઈ છે, તો દૂર હોવ તો ઇલેક્ટ્રિક વાહનમાં આવવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે. ચોમાસા પૂર્વે સાબરમતી નદીની સફાઈ માટે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મેગા ક્લિનિક ડ્રાઈવનું નેતૃત્વ કર્યું. ગાંધી આશ્રમ નજીકથી સ્વચ્છ સાબરમતી અભિયાનની શરૂઆત કરાઈ. સ્વચ્છતા અભિયાનમાં ધારાસભ્ય દર્શના વાઘેલા, મેયર અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા. સાબરમતી નદીને કાયમ માટે સ્વચ્છ અને હરિયાળી રાખવા માટે ભાર મૂકવામાં આવ્યો. બાળકોને ચોકલેટ અને પેપ્સીનો જથ્થો આપતા વાલીઓ સાવધાન. રાજકોટમાં મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળો ચોકલેટનો જથ્થો મળી આવ્યો છે. ડાયમંડ ચોકલેટ સ્ટોરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા, જેમાં મોટા પ્રમાણમાં એક્સપાયર થયેલી ચોકલેટ અને પેપ્સીનો જથ્થો મળી આવ્યો. નવી દિલ્હીમાં ભારત અને યુકે વચ્ચે વેપાર માટે મહત્વપૂર્ણ ચર્ચા બેઠક યોજાઈ. યુકે ટ્રેડ સેક્રેટરી ઓફ સ્ટેટ અને બોર્ડ ઓફ ટ્રેડના પ્રમુખ પીટર કાયલે પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી. યુનાઇટેડ કિંગડમ અને ભારત વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો પર ચર્ચા કરવામાં આવી. બંને દેશો વચ્ચે આર્થિક સહકાર, બજાર તકો અને વેપાર નીતિઓ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાનો રહ્યો. શેર બજારમાં 4 દિવસના ઘટાડા બાદ આજે જોરદાર રિકવરી જોવા મળી. સેન્સેક્સ લગભગ 383 પોઈન્ટ વધીને 74,650ની સપાટીએ બંધ થયો. નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ઉછળી 23,484ની સપાટીએ બંધ રહ્યો. TCS, ઇન્ફોસિસ, HCL ટેક અને ટેક મહિન્દ્રામાં મજબૂત ખરીદી જોવા મળી. AI અને વૈશ્વિક ટેક ડિમાન્ડ અંગેના સકારાત્મક સંકેતોના કારણે IT ઇન્ડેક્સ 4%થી વધુ ચમક્યો. ભારત રશિયાનું સૌથી મોટું સનફ્લાવર ઓઇલ ખરીદનારો દેશ બન્યો છે. જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન રશિયાની સનફ્લાવર ઓઇલ નિકાસ 43% વધીને લગભગ 5.32 લાખ ટને પહોંચી છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમતમાં 73%નો વધારો થઈને $690 મિલિયન વધુ થઈ છે. ભારત તરફથી વધતી માંગને કારણે વૈશ્વિક ખાદ્ય તેલ બજારમાં મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. સનફ્લાવર તેલના વૈશ્વિક વેપારમાં રશિયાની સ્થિતિ વધુ મજબૂત છે. IPL 2026ની ફાઇનલ મેચ જીત્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવન પહોંચ્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ધાર્મિક સ્થળોએ દર્શન અને આશીર્વાદ લીધા. સોશિયલ મીડિયા પર તેમની આ મુલાકાતના ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. દિવસભરના તમામ મહત્વના સમાચાર ટૂંકી મિનિટોમાં જોવા માટે VTV ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.